આ વર્તમાન યુગની અંદર અમને ભગવાન શિવની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપ કોઈ તેવી કથા અમને કહો કે ભગવાન શિવની અમને ઓળખાણ થાય, ભગવત પ્રાપ્તિ થાય, ભગવાન શિવની અમને પ્રાપ્તિ થાય. આ રીતે 5 શ્લોકની અંદર પ્રશ્નો કર્યા છે અને હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે. અને ભગવાન વેદવ્યાસના સદ શિષ્ય સૂત પુરાણીજી મહાત્માઓને કહે છે, હે મહાત્માઓ, આપ ધન્ય છો, તમે સૌ શક્તિશાળી છો. ભગવાનની કથા સાંભળવામાં તમારી જે પ્રીતિ છે તેથી હું તમને ધન્યતા સાથે આપ સૌનું સ્તવન કરું છું, આપ સૌને હું પ્રણામ કરું છું. સૂત બોલ્યા છે, ધન્યસ્તવં મુનિ શાર્દૂલ. શાર્દૂલ શબ્દનો અર્થ થાય મહાન, શક્તિશાળી. શાર્દૂલ શબ્દનો સીધો અર્થ થાય વાઘ, સિંહ. આપ સૌ શક્તિશાળી મહાત્માઓ છો, સમર્થ છો. તમને ધન્યતા તેટલા માટે હું આપું છું કારણ શ્રવણ પ્રીતિ લાલસા. ભગવાનની કથા સાંભળવામાં તમારી જે પ્રીતિ છે તેથી અતો વિચાર સુધિયમ વસ્યમ શાસ્ત્રમ મહોત્તમમ. શાસ્ત્રમ મહોત્તમમ. આ શાસ્ત્ર શિવ મહાપુરાણ સર્વશ્રેષ્ઠ છે. મહોત્તમમાં ઉત્તમથી પણ ઉત્તમ, શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. મહાત્માઓ, તમે મને કહ્યું પુરાણાનામ વિશેષતઃ, પુરાણોમાં જે કહ્યું છે તે જ કહેવાનો પ્રયાસ કરો એવું તમે બોલ્યા. તો હું તમારી સાથે વચનબદ્ધ થાવ છું કે જે કાંઈ હું બોલીશ, જે કાંઈ હું કહીશ એ સિદ્ધાંત સાથે કહીશ. એવી કોઈ કલ્પિત વાત હું તમને નહીં કહું કે તમારું ચિત્ત મન ભ્રમિત થાય, તમારી ભક્તિમાં વિક્ષેપ પડે. તમને જે ભગવાન ઉપર પ્રેમ છે, જે ભગવાનની ભક્તિ તમારા હૃદયમાં બિરાજે છે એ ભક્તિમાં વિક્ષેપ પડે તે રીતે હું તમને કથા નહીં કહું. આપણા હૃદયમાં જે ભક્તિ બિરાજે એ ભક્તિની વૃદ્ધિ થાય એ રીતે હું તમને કથા કહીશ. સાંભળો મહાત્માઓ, તમને સૌને સંતોષ થાય તે રીતે નહીં. ભગવાન શિવતોષકરમ દિવ્યમ, ભગવાન શિવને સંતોષ થાય, ભગવાન શિવ રાજી થાય તે રીતે હું કથા કહીશ. પણ એ જ રીતે હું કથા કહીશ સિદ્ધાંત સાથે, કોઈ કલ્પિત વાત નહીં, કોઈ ઉપજાવી કાઢેલી વાત નહીં, કોઈ બની બેઠાડેલી વાત નહીં, પરંતુ સર્વં સિદ્ધાંત નિષ્પન્નમ. સિદ્ધાંત સાથે, પુરાણોના પુરાવા સાથે ભક્ત્યાદિક વિવર્ધનમ શિવતોષકરમ દિવ્યમ શૃણુ વત્સ રસાયણમ શૃણુ વત્સ રસાયણ. હે મહાત્માઓ, તમે સાંભળો, હું તમને શિવ મહાપણ કથા કહું છું. વર્તમાન યુગ કલયુગના ત્રાસમાંથી મુક્ત થવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો શિવ મહાપુરાણ છે, જે ભગવાન મહાદેવના મુખ દ્વારા પ્રગટ થયેલ છે. હળાહળ કલયુગના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ સાધના એ શિવ મહાપુરાણ છે, જે ભગવાન શિવે પોતાના મુખ દ્વારા કહ્યું છે. કાલ વ્યાલ મહાત્રાસ શિવે નોક્તમ પુરા મુને શિવ પૂર્ણમ પરમમ. જે પ્રથમ કાલની અંદર જગતના પ્રારંભમાં ભગવાન મહાદેવે પોતાના મુખ દ્વારા જે શિવ મહાપણ કથા કહી છે એ કથા હું તમને સંભળાવું છું, જે સાક્ષાત ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ છે. એ મહાત્માઓ સાંભળો, આપ જે કોઈ શિવ મહાપણનું શ્રવણ કરે છે, જે કોઈ શિવ મહાપણ કથા સાંભળે છે તે માનવનો હું તમને મહિમા કહું. ભુવનના સર્વ તીર્થોની કોઈ પરિક્રમા કરે, સર્વ તીર્થોની યાત્રા કરે, જે ફલ પ્રાપ્ત થાય તે ફલ આ શિવ મહાપણનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે.
તેટલું જ નહીં મહાત્માઓ, ભુવનના દરેક દેવ, ભુવનની હરેક દેવી, સર્વ દેવી દેવતાઓની એક સાથે પૂજા કરવામાં આવે અને જે ફલ મળે તે ફલ આ શિવ મહાપણ કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે. તેટલું જ નહીં, મેરુ પર્વત સમાન કોઈ સોનાનું દાન કરે, અગણિત કોઈ ગાયોનું દાન કરે અને જે ફલ પ્રાપ્ત થાય તે ફલ આ શિવ મહાપણ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે. તેટલું નહીં, પણ એ મહાત્માઓ કોઈ મહાન મહાન યજ્ઞો કરે, એક નહીં કોટી કોટી યજ્ઞો કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય, ફલ પ્રાપ્ત થાય, એ ફલ આ શિવ મહાપણ કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે. કેવા મહાન યજ્ઞો! કોઈ નિમ્ન નહીં, કોઈ સામાન્ય યજ્ઞ નહીં, જે શ્રેષ્ઠ યજ્ઞો છે આવા મહાન મહાન કોઈ યજ્ઞો કરે અને જે પુણ્ય ફલ પ્રાપ્ત થાય એ ભગવાનની કથા સાંભળવા માત્રથી થશે. આવું ભગવાન શિવ પુરાણના પ્રારંભમાં બોલ્યા છે. રાસુ યજ્ઞ કોણ કરી શકે ભાઈ? મોટા ધનવાન કોઈ સત્તાધીશ હોય એવા મહાન યજ્ઞો કરી શકે છે, આપણું કામ નથી. એક નહીં, સતે કોઈ સેંકડો આવા મહાન યજ્ઞો કરે અને જે ફલ પ્રાપ્ત થાય તે ફલ આ શિવ મહાપણ કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે. અગ્નિષ્ટમ શતેન એટલે સેંકડો, અગણિત. તત પુણ્યમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ. કથા શ્રવણ ભગવાન મહાદેવની કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી આ મહાન યજ્ઞોનું ફલ આપોઆપ પ્રાપ્ત થશે. અંતે તો એમ કહ્યું કે જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કિમ બ્રહ્મી ફલમ, તેના ફલનું વર્ણન કેવી રીતે હું કરી શકું, કેવી રીતે હું બોલું? શબ્દો વિરામ લહે છે. તેથી ભગવાન વેદવ્યાસજી અંતિમ શ્લોકમાં એમ બોલે, જે કોઈ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે મારા પાસે કોઈ શબ્દ નથી. તેથી એમ કહ્યું કે જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે, શિવ મહાપણ કથા જે સાંભળે છે તે માનવ કોઈ સામાન્ય માનવ નથી. તે માનવને કહ્યું રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે, મહાદેવનું સ્વરૂપ છે. એનાથી મોટી ઉપમા તો કોઈ આપી? હવે મહાદેવથી મોટી કોઈ ઉપમા આપી શકાય? શંકર ભગવાનથી ઉપર કોઈ ઉપમા આપી શકાય નહીં. અંતિમ બિંદુ તો તે છે આપણા માટે. તેથી ભગવાન બોલ્યા છે, યે શ્રવન્તે મુને, હે મહાત્માઓ તમે સાંભળો, શૈવ પુરાણમ શાસ્ત્ર મુત્તમમ તે મનુષ્યાન મંતવ્યા રુદ્રા એવ ન સંશય. જો તમે આગલા કોઈ શ્લોકમાં સંશય શબ્દ ના આવ્યો એટલે શંકા, પણ અહીંયા જયારે શંકર ભગવાનની ઉપમા આપી શ્રોતાજનોને, ત્યારે ભગવાન વેદવ્યાસે એમ કહ્યું તમે સંશય નહીં કરતા ભાઈ. જે મહાદેવની કથા સાંભળે છે રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. શંકર ભગવાનની કથાનું જે શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી અમારા માટે આપ સૌ સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. અમે તો તમારા પૂજારી છીએ, તમારી આરતી ઉતારીએ છીએ, શબ્દરૂપી પુષ્પ લઈ તમારા પર અભિષેક કરીએ છીએ. તેથી કથા કહેનાર મહાન નથી, કથા સાંભળનાર એ બહુ જ મહાન હોય છે. ભલે કથા સાંભળનાર નીચે બેઠો હોય પણ તેની ઊંચાઈ અધિક હોય. આપણા સાધુ પુરુષો એમ કહે ને કે કથા સાંભળે તેને એક પુણ્ય મળે છે, કારણ કે એક મુખથી કથા કહે છે, પણ કથા સાંભળે તેને બે પુણ્ય મળે છે, કારણ કે તે બે કાનથી કથા સાંભળે છે.
દેવ ને મહાદેવની કથામાં તેટલો ફરક દેખાડ્યો છે કે દેવની કથા જે સાંભળે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ મહાદેવની જે કથા સાંભળે છે તેને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને ત્યારે પૂરા પરિવારને પણ પુણ્ય ફલની પ્રાપ્તિ થાય છે. આ દેવ ને મહાદેવની કથામાં તેટલો ફરક છે. ઘરનો કોઈ એક સભ્ય, એક સદસ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતો હોય એનું પુણ્યફલ પૂરા પરિવારને પ્રાપ્ત થાય. કારણ કયું? કારણ એક કે વૃક્ષના મૂળમાં જેવી રીતે જલનું સિંચન કરો, વૃક્ષના મૂળમાં જેવી રીતે પાણી રેડો, મૂળ વડે, થડ વડે, ડાળી વડે પાનને પાણી પ્રાપ્ત થાય, તેવી રીતે આમાંથી કોઈ ઘરનો એક વ્યક્તિ કથા સાંભળતો હોય પણ કથાનું પુણ્ય તો તેના આખા પરિવારને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. એ મહાદેવની કથાનો એક અદ્ભુત અનેરો મહિમા છે. તેથી ભગવાનની કથામાં બિરાજમાન ભાઈઓ બહેનો વડીલો, તમે કોઈ સામાન્ય નથી. શિવ મહાપુરાણમાં એમ કહ્યું કે 100 જન્મનું જ્યારે માણસનું પુણ્ય ભેગું થાય ત્યારે માણસને રૂપ મળે છે. માણસ સારો દેખાય. રૂપ મળવું એ પણ પરમાત્માની એક કૃપા હોય, પૂર્વ જન્મનું પુણ્ય હોય છે. 1000 જન્મનું પુણ્ય ભેગું થાય તો ગુણ મળે. ઘણાના રૂપ હોય પણ ગુણનું નામ ન હોય. 10,000 જન્મનું પુણ્ય ભેગું થાય તો સદગુણ મળે. 1,00,000 જન્મનું પુણ્ય ભેગું થાય તો દેવની ભક્તિ મળે છે. પણ અંતે તો પછી બહુ લાંબો ક્રમ દેખાડ્યો છે. અંતે એમ કહ્યું કે માણસના જીવનમાં આસમાનમાં જેટલા તારા છે આટલા જન્મનું જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો તેને અવસર પ્રાપ્ત થાય છે. આવું કહ્યું. તેથી ઉપમા આપી રુદ્રાય વનઃ સંશઃ. જે મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અરે શિવ મહાપુરાણમાં તો તેમ કહ્યું કે આપણે મહાદેવની કથામાં ન જઈ શક્યા હોય તો જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમને પ્રણામ કરવા માત્રથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનું પણ ફલ મળી જાય છે. એ શિવ કથા સાંભળનારનો મહિમા છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. સર્વ યજ્ઞો કરવાનું ફલ પ્રાપ્ત થાય. શિવ મહાપુરાણની અંદર અદ્ભુત મહિમા છે. અંતે એમ કહ્યું કોઈ માનવ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, સેંકડો વાજપેયી યજ્ઞ કરે અને જે પુણ્ય મળે મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થશે. અંતે તેમ પણ કહ્યું કે મારી પાસે શબ્દો નથી કે કેવી રીતે હું તેનું વર્ણન કરું. તો આવો મહાદેવની જે કથા સાંભળે છે તે ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે એમ કહી અને ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણને પ્રણામ કરે છે. જે ગ્રંથનું સેવન કરવાનું છે, 9 દિન માટે જે ગ્રંથનું પારાયણ કરવાનું છે એ શિવ મહાપુરાણને વંદન કર્યા છે. શિવ મહાપુરાણના પ્રારંભમાં ભગવાન વેદવ્યાસજી શિવ મહાપુરાણને પગે લાગે છે. આપણે પણ પ્રણામ કરીએ. વંદે શિવ પુરાણ. અમે સૌ ભેગા મળી ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણને પ્રણામ વંદના કરીએ છીએ. અરે શિવ પુરાણમાં કહ્યું નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. કોઈ પણ માનવ દૂરથી આ શિવ પુરાણને પગે લાગે છે તો તે માનવને ભુવનના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ મળી જાય છે. નમસ્કુર્યાદ દૂરતઃ, દૂરથી, નિકટ પણ નહીં, દૂરથી પ્રણામ કરો. સર્વદેવાર્ચનમ ફલમ ચ. ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચનનું ફલ પ્રાપ્ત થાય. એ આ શિવ મહાપુરાણ છે. આઈએ પ્રણામ કરે. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન શિવ પ્રસન્ન
સ્વપદયો રતિમ સ્વપદયો રતિમ. હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રણામ કરી આપના વાંગમે સુર શિવ મહાપ્રણને મારી પ્રસન્ન બુદ્ધિથી હું પ્રણામ કરું છું. પ્રસન્નતા એ બધા સદગુણોની માતા છે. પવિત્રતા એ માણસને પ્રસન્નતા આપે છે. કોની મુખાકૃતિ પ્રસન્ન હોય? જે નિષ્કપટ વ્યક્તિ હોય છે. કોની મુખાકૃતિ પ્રસન્ન હોય? જેનું ચિત્તમન મલ રહિત હોય છે, એનું મુખ પ્રસન્ન હોય છે. અને બહુ ઓછા માણસોના મુખ જોવા મળે પ્રસન્ન મુખ મુદ્રા હોય છે. અને સદૈવ પ્રસન્ન રહેવું હોય તો પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે. અને બહુ ઓછા માણસો હોય કે જે પ્રસન્ન રહી શકતા હોય છે. મારી પ્રસન્ન બુદ્ધિથી વાંગમય સ્વરૂપ શિવપ્રાણને પ્રણામ કરું છું. આ રીતે શિવ મહાપણને વંદન કરી અને હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે. મહાત્માઓ સાંભળો, હું તમને શિવ મહાપણ કથા કહું તે પહેલા એક શિવ મહાપણની મહાત્મ્ય કથા કહું. જે કથાનું શ્રવણ કરવાથી સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ધ્યાનપૂર્વક સાંભળો મહાત્માઓ. કિરાતોનું નગર, આ નગરમાં દેવરાજ નામના બ્રાહ્મણ નિવાસ કરે છે. અને ભગવાન વેદવ્યાસ બોલે છે, આસીત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરા દેવ ધર્મ પરા અમુખા. કિરાતોનું નગર, દેવરાજ નામનો બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. આ બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ છે. અને યાદ રાખવું, અંગ ભંગ હોય તેને દુર્બલ ન સમજવો. કોઈને પગ ન હોય, કોઈને હાથ ન હોય, કોઈને આંખ ન હોય, કોઈને જીભ ન હોય, તેવા માણસોને દુર્બલ ન કહેવાય. પણ જેનામાં જ્ઞાન નથી, વિદ્યા નથી, સમજણ નથી, એ સાચા અર્થમાં એ દુર્બલ છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. સાધુ બ્રાહ્મણોનો શણગાર એમનું જ્ઞાન, એમની વિદ્યા, એમની સૂઝ, એમનું સમજણ, એનો શ્રેષ્ઠ શણગાર છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. તેથી દરિદ્રો રસ વિક્રેતા, નિર્ધન હતો, રસનો વેપાર કરતો હતો, મદિરાનો વેપાર કરે છે. દેવરાજ નામ અનેક પ્રકારના દુર્ગુણો છે. દેવરાજના માતા પિતા પુત્રની જીવનથી દુખી છે. પુત્ર દેવરાજને કહે છે, દેવરાજ આપણે બ્રાહ્મણ છે, તું મદિરાનો વેપાર કરે છે, અમે સાંભળ્યું છે તું મદિરા પાન કરે છે, તું જુગાર રમે છે, તો નહીં ખાવાનું ખાઈ રહ્યો છે, અભક્ષનું ભક્ષણ કરે છે, માંસાહાર કરે છે. આ પાપ નથી, આ તો મહાપાપ છે. વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર દેવરાજને વારંવાર સમજાવે, પણ દેવરાજ પોતાના વૃદ્ધ માતા પિતાની વાત સ્વીકારવા માટે તૈયાર નથી. દિન પ્રતિદિન વૃદ્ધ માતા પિતાને પોતાના પુત્ર દેવરાજની ચિંતા વધતી જાય છે. અંતે એમ કહ્યું, પુત્રની ચિંતામાં આ વૃદ્ધ માતા પિતાના મૃત્યુ થયા છે.
દેવરાજ પ્રસન્ન થયો, સારું થયું, મને રોકટોક કરતા હતા, ગયા. હવે તો ચોરી કરે, લૂંટફાટ કરે, ધન લાવે છે. ભગવાન વેદવ્યાસજી તો મર્યાદા છોડીને આ બધું વર્ણન કર્યું છે, પણ એ આપણે મર્યાદા ન છોડી શકીએ. બધા જ કુકર્મો કરતો હતો, બેફામ પોતાનું જીવન જીવે છે. ચોરી કરીને ધન લાવે, જુગાર રમે, માંસાહાર કરે, મદિરા પાન કરે છે. સમય તો વીતવા લાગ્યો છે. યુવાની, સમય અને સાગરની ભરતી કોઈની રાહ ન જોવે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી અનેક મિત્રો સાથે અનેક મહેફિલો કરતો રહ્યો. યુવાનીની સાર્થકતા ન સમજી, યુવાનીનો ન ઉપયોગ કર્યો, ન સદુપયોગ કર્યો, યુવાનીનો પૂર્ણ દુરુપયોગ કર્યો છે. દેવરાજની વૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, નથી કોઈ કામ કરી શકતો. દુખી થયો દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં. પોતાની સાથે રહેનારા મિત્રો જે નિત્ય રોજ વાહવા કરતા હતા, એમની પાસે ગયો અને કહ્યું, મારી આવી વૃદ્ધ અવસ્થા છે, હું ચોરી કરી શકતો નથી, લૂંટ કરી શકતો નથી, મારી પાસે ધન નથી, મેં તમને અનેક વાર ધન આપ્યું, આપ મને થોડી મદદ કરો. પણ કોણ કરે? કોઈ મદદ ન કરે. વૃદ્ધ અવસ્થાની વૃદ્ધિ થઈ, શરીરમાં રોગ ફૂટી નીકળ્યા છે, શરીર રોગથી ઘેરાઈ ગયું છે. કિરાત નામના નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ ભટકે છે. પગ તરડી ગયા, કપડા ફાટી ગયા, ચહેરો ખરડાઈ ગયો, વાળ વિખા ગયા. એક ગાંડો માણસ, એક પાગલ વ્યક્તિ હોય તેવી રીતે કિરાત નામના નગરમાં ફરે છે. દ્વારે દ્વારે ભટકે, મને કોઈ ભોજન આપો, મને કોઈ પાણી આપો. અરે ભોજન પાણીની ક્યાં વાત કરો? નગરમાં રહેનારા માણસો આ દેવરાજને આવકાર આપવા માટે પણ તૈયાર નથી. દુખી દુખી થયો છે. વૃદ્ધ અવસ્થા દેવરાજની દુઃખદાયક બની. ક્યારે બની? આ દેવરાજે પોતાના યુવાનીમાં ધ્યાન ન આપ્યું. વૃદ્ધ અવસ્થાને સુખી કરવી હોય તો યુવાવસ્થા એ સુવર્ણ કાળ છે. આજે આ દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા, અને વૃદ્ધ અવસ્થાને સુખી કરવી હોય તો ભલે બંને વસ્તુ ન હોય, બેમાંથી એક વસ્તુ તો હોવી જોઈએ. કાં પૈસા હોવો જોઈએ, કાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. બંને વસ્તુ જો હોય તો આપણે સદભાગ્ય. તેથી મારા વહાલા યુવાનોને હું કહું છું કે 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણી પાસે પૈસા પણ હોવા જોઈએ અને પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. પૈસા ભલે થોડા ઓછા હોય તો ચાલશે, પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. જીવન કેવું? તો કે 5 માણસોમાં પૂછાય તેવું જીવન હોવું જોઈએ. 5 માણસોમાં પૂજાય તેવું પ્રભાવશાળી, પ્રતિભાશાળી આપણું જીવન હોવું જોઈએ. 35 આપણા પ્રમાણમાં આપણી પાસે ધન હોવું જોઈએ. કોણ કે ધન ન મળે? કઠોર પુરુષાર્થ, તનતોડ મહેનત ભાગ્યની રેખાને ખોલી નાખે છે. આજનો પુરુષાર્થ આવતીકાલનો આપણો ભાગ્ય હોય છે. પણ આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. આળસ શેતાનનું ઘર, આળસ ભૂતનું કારખાનું છે. આળસ એ મૃત્યુ છે. આળસને છોડીને તનતોડ મહેનત, અતિ કઠોર પુરુષાર્થ. ધન એ અથાક પુરુષાર્થનું ફળ હોય છે. અથાક, જેને થાકનો અનુભવ જ નથી કર્યો, દિવસ અને રાત જેને મહેનત કરી છે, તેને ધનની પ્રાપ્તિ થાય છે. કઠોર પરિશ્રમ કરવો એ પરમાત્માની પ્રાર્થના છે. યોગ્ય યુક્તિ સાથે, સમજણ સાથે, યોગ્ય દિશામાં બુદ્ધિ અનુસાર કરેલો પુરુષાર્થ એ શ્રેષ્ઠ परिणाम लावे છે. हंसते हंसते पुरुषार्थ करने से हंसते रेखा भी बदल जाती है.
પુરુષાર્થ કરવાથી કુલીમાંથી કરોડપતિ બની શકાય છે. કોણ ન કહે? કોઈ કામ નાનું નથી. સારા કામની રાહ જોઈને બેસીએ ને તો ભૂખા મરી જાય. જે કામ હાથમાં આવે એ કામે લાગો. સવારથી સાંજ સુધીમાં કોઈ પણ જગ્યાએ 2 પૈસા આપણને મળવા જોઈએ. શ્રેષ્ઠ પુરુષાર્થ, અતિ કઠોર પુરુષાર્થ. અને જે માણસોએ વધારે પરસેવો પાડ્યો છે ને એને લોહી ઓછા બાળવા પડે છે. અતિ મહેનત. કોઈ પણ ધનવાન માણસ હોય ને, મોટા મોટા ઉદ્યોગપતિઓ, એની બાજુમાં બેસીને જ્યારે પૂછો એ કેવી મહેનત કરી છે. એ મુઠ્ઠી ઉછેરા માનવીઓ છે. ધૂળમાંથી ઊભા થયેલા, મિટ્ટીમાંથી ઊભા થયેલા માણસો છે. જે બાપદાદાની જમીન વેચીને પૈસાવાળા છે હોય એની વાત નથી. પછી આ કે જમીનનો ભાવ વધ્યો ને વેચી નાખે બધું અને ધનવાન બની જાય રાતોરાત. એના ધનની કિંમતે ન હોય. જેને પોતાના શરીરને ઘસડી નાખ્યું હોય, ઘસી નાખ્યું હોય, અને જે માણસ શૂન્યમાંથી સર્જન કરી ને મોટો ધનવાન બન્યો હોય, એ માણસ લાખોની નહીં, 1 રૂપિયાની પણ કિંમતને સમજતો હોય છે. અતિ પુરુષાર્થ, કઠોર પરિશ્રમ આપણા ભાગ્યને ખોલી નાખે છે. જેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા પ્રતિષ્ઠા બંને હોવું છે. ભલે તમે ડિગ્રી મળી ગઈ, ખૂબ ભણ્યા છો, નોકરીની રાહ જોઈને બેઠું ન રહેવાય. કોઈ પણ જગ્યાએ કામે લાગી જવાય. એક બાજુ નોકરીના પ્રયાસ કરાય, એક બાજુ કામે લાગી જવાય. એક બાજુ આવક શરૂ રહે, બીજી બાજુ પ્રયાસ શરૂ રહે. માણસ ધારે તે જીવનમાં કરી શકે છે. આ દુનિયામાં કોઈ વસ્તુ નથી કે અસંભવ હોય. દરેક વસ્તુ સંભવ છે. બુદ્ધિ અનુસાર કરેલો પુરુષાર્થ માણસને મોટી સફળતા અપાવે છે. હવે દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા, દુખી થયો છે. નગરમાં ભટકે છે. અંતે આ દેવરાજ, વૃદ્ધ દેવરાજ, રોગી દેવરાજ પોતાના નગરને છોડીને જવા લાગ્યો છે. શરીર આખું રોગથી ખરડાઈ ગયેલું છે. કારણ કે માંસાહારી વ્યક્તિ છે. અને શાકાહારી માણસોને ભાગ્ય જ રોગ થાય. માંસાહારીને બહુ મોટા મોટા રોગ થાય છે. નિર્વ્યસની માણસોને બહુ ઓછા રોગ થાય. વ્યસન કરનારા માણસોને બહુ મોટા રોગ થાય છે. પછી કોઈ પણ વ્યસન હોય, તમાકુ હોય, સિગારેટ હોય કે બીડી હોય કે શરાબ હોય, વ્યસન વિષ સમાન છે અને માણસને ખતમ કરી દે છે. આ ભારત દેશમાં રોજ તમાકુ ખાઈને 3000 માણસો મરે છે. ભૂખથી નહીં, તમાકુ ખાઈને મરે છે. માણસના જીવનની મોટામાં મોટી મૂર્ખતા હોય તો કેફી દ્રવ્યોનું સેવન કરવું એ મોટી મૂર્ખતા છે. એ તમાકુ ખાતો હોય, માવો ખાતો હોય, ગુડકા ખાતો હોય, સિગારેટ પીતો હોય ને પોતાની જાતને બુદ્ધિમાન સમજતો હોય તો સમજવું એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. તેથી આશા ધરાવું છું કે અમારા ભાઈઓની સભામાં લગભગ કોઈ વ્યસની નહીં હોય. બેનો આપણને જાહેર કરી દે, તકલીફ આ મોટી એ છે. હમણાં તો મને કહે બાપુ તમે છોકરાઓને અને ભાઈઓને જ તમે આ ગુડકાનું કહો છો. તમને ખબર છે આ ભાઈઓ જેમ ગુડકા ખાઈને બહેનોય ખાવા લાગી છે. ભલે કથાના માધ્યમ દ્વારા બીજું કાંઈ ન કરી શકે, પણ પ્રથમ દિવસે એક સાધુ તરીકે કહું છું કે ભલે 1 માળા 2 માળા થાય તો તમે બહુ જ ભાગ્યવાન, પણ કથાના માધ્યમ દ્વારા બીડી, સિગારેટ કે તમાકુ, ગુડકા છૂટે ને તો પણ એ કથાનું ફળ મળી ગયું એ આપણે સમજીએ છીએ. નિર્વ્યસની જીવન શ્રેષ્ઠ જીવન, સર્વોપરી જીવન છે. તેથી આ સભામાં જેને એક પણ વ્યસન નથી એવા નિર્વ્યસની ભાઈઓને મારા લાખો પ્રણામ છે. જેના જીવનમાં એક પણ વ્યસન નથી, પ્રણમ્ય જીવન તેનું શ્રેષ્ઠ જીવન છે. આ શરીરને તંદુરસ્ત રાખવું એ આપણો પહેલો ધર્મ છે. કેટલું સુંદર ભગવાને આપણને શરીર આપ્યું છે ને જે તે ખાય ગંદોનું ગોબરું કરી દે તો ભગવાન કેટલો નારાજ થાય આપણાથી. ભયંકર રોગો વ્યસનથી, માંસાહારથી થાય છે. શિવપુરાણમાં તો કહ્યું છે ભગવાન વેદવ્યાસે જે માણસ એકવાર માંસ મુખમાં મૂકે ને
એ નરકમાં જાય પછી બહાર નીકળવાના દરવાજા તેના બંધ થઈ જાય છે. તેના માટે કોઈ ઉગરવાનો પછી આરો જ નથી રહેતો. આટલું ભયંકર પાપ છે. અને એ પણ કહું કે વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ શ્રેષ્ઠ તપ છે. અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. અને આ સભાની અંદર જે શુદ્ધ શાકાહારી છે એમને પણ મારા લાખો પ્રણામ છે.